આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 45,000 ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટની લીલી ઝંડી। મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત। ગુજરાત જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી। કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે। મોટેરા આશ્રમમાં થયેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો માર્ગ ખુલ્યો। લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણ બાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। તો હાઈકોર્ટ જસ્ટિસ વૈભવની નાણાવટીની કોર્ટનો સ્પષ્ટ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। મૌલિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। મૌલિક, શું વધુ વિગત આ સમગ્ર મામલે? ઘણા સમયથી મોટેરા આશ્રમ આવેલી જે જમીન છે તેમાં 45,000 ચોરસ મીટર જમીનમાં અવૈધ બાંધકામ જે છે તે ખાલી કરવા માટે કોર્પોરેશને જેટલી વખત નોટિસ આપી હતી તે નોટિસનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થતો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારમાં આ જે મેટર છે તે કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ મેટર જે છે તે દાખલ કરવામાં આવી હતી। લાંબા સમયની કાનૂની ગૂંચવણ બાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે અને મોટેરા આશ્રમ આસપાસ 30થી વધુ ગેરકાયદેસર જે બાંધકામો હતો તે તોડી પાડવા માટેનો માર્ગ જે છે તે આજે ખુલ્લો થયો છે। ભવિષ્યમાં આ જે જમીન જે છે તે નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાંની આસપાસની જમીન છે, જેને પગલે આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ જે યોજાશે તેને પહેલા કોમનવેલ્થમાં આ જમીનનો ઉપયોગ થઈ શકશે અને વિકાસના કામમાં પણ ક્યાંક ને ક્યાંક આ જમીન જે છે તે લઈ શકશે અને એક ચોક્કસ કહી શકાય કે જે રીતે આસારામની 45,000 ચોરસ જમીન હતી તેને લેવા માટે હવે હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, ગીર સોમનાથથી કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના। વેરાવળ બાયપાસ નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી। ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ આગ વધુ પ્રસરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે। તો ખૂબ જ ભીષણ આ આગ લાગી છે, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી છે, પોલીસ પહોંચી છે। આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે। તો મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે। અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વેરાવળ બાયપાસ નજીક આ કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં આગ લાગી છે। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી દિનેશ। બિલકુલ લુગના, આ જે ઘટના છે તે વેરાવળ બાયપાસ નજીકની છે કે જ્યાં આગળ એક કોમ્પ્લેક્સ છે તેમાં ભીષણ આગ લાગી છે। જો કે આગ પહેલા શરૂઆતમાં સામાન્ય હતી, કારણ કે જે ઓઇલની દુકાન હતી તેમાં આગ લાગી હતી, પરંતુ આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા કોમ્પ્લેક્સની અંદર રહેલી મોટાભાગની જે દુકાનો છે તે હાલ આગની અંદર બળીને ખાક થઈ ચૂકી છે। જો કે કલાકોની જહેમત બાદ 2 ફાયર ફાઈટર અને પોલીસ વિભાગ દ્વારા આગ છે તેમના ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને હાલ આગમાં કોઈ જાનહાનિ થઈ હોય તે પ્રકારની માહિતી છે તે પ્રાપ્ત નથી થઈ રહી। જી લુગના। જી બિલકુલ, આગ જે પ્રકારથી લાગી છે, કઈ રીતે લાગી તેની કોઈ જાણકારી છે ખરી? અને આજુબાજુના વિસ્તારોમાં શું છે, ત્યાં પણ આગ પ્રસરી રહી છે ખરી? જી બિલકુલ, જે પ્રમાણે સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આગ જે છે તે એક ઓઇલની દુકાનની અંદર કોઈ દુકાનદારક દ્વારા જે અગરબત્તી અને દીવાધૂપ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક આગ લાગી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખા કોમ્પ્લેક્સની અંદર છે તે આગ ફેલાઈ હતી અને ફાયર ફાઈટરના વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ આ આગ છે તેમના પર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે આ આગની અંદર દુકાનના આગળના ભાગની કોમ્પ્લેક્સના આગળના ભાગની જે તમામ દુકાનો છે તે બળીને ખાક થઈ ચૂકી છે। લુગના। બિલકુલ દિનેશ, કેટલું નુકસાન થયું છે? કારણ કે બીજી બધી પણ દુકાનો આસપાસ છે અને તે પણ બળીને જે પ્રકારથી ખાક થઈ ગઈ હોય તેવા અહેવાલ છે। જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા જણાવ્યું પ્રમાણે કે દુકાનની આગળ કોમ્પ્લેક્સના આગળની ભાગની જે મોટા ભાગની દુકાનો છે તે બળીને ખાક થઈ ચૂકી છે અને દુકાન કોમ્પ્લેક્સની અંદર નાના મોટા જે ધંધાર્થીઓ હતા તેઓને લાખોનું નુકસાન થયું હોય તે પ્રકારની માહિતી છે તે પણ સામે આવી રહી છે। જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લાખોનું નુકસાન થયાના અહેવાલ।